રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બજારમાં વિવિધ પ્રકારની રાખડી મળતી હોય છે, પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે રુદ્રાક્ષ પછી સુખડ એ બધી રાખડીઓ વર્ષોથી પહેરવામાં આવતી હોય છે. આ રાખડીઓના પોતાના એક મહત્વ છે, તેનું એને બાંધવાની પાછળ એક કારણ છે. આજે આપણે જાણીશું કે જે વિવિધ પ્રકારની રાખડીઓ છે જે પ્રાચીન સમયથી પહેરાતી આવે છે એની પાછળના કારણ શું છે. નમસ્કાર, હું ડૉક્ટર હેતલ પ્રજાપતિ. વાત હતી કે આપણે કયા ટાઈમે રાખડી બાંધીએ, પણ આપણે રાખડી કેવી બાંધવી જોઈએ અને કઈ કઈ રાખડીઓ આપણના ભાઈને બાંધવાથી શુભ ફળ મળે છે. તો પહેલાં રુદ્રાક્ષની રાખડી આપણા માટે હેલ્થ માટે ઘણી સારી રહે છે. અને રુદ્રાક્ષની રાખડી પણ કેવી હોય છે? રુદ્રાક્ષ ઓરિજિનલ જે રુદ્રાક્ષ હોય, એક મુખી, બે મુખી કે પંચમુખી, એની રાખડી બનાવીને હાથમાં બાંધવાથી આપણી હેલ્થ અને પ્રોસ્પેરિટી વધે છે. બીજું આવે છે સુખડની રાખડી. સુખડની રાખડી કેવી હોય છે કે સુખડની રાખડીમાંથી સુગંધ આવે છે. એ સુખડના લાકડામાંથી બનવામાં આવે છે. જે ભાઈના ઘરમાં પરિસ્થિતિ સારી ના હોય, દરિદ્રતા હોય કે દુઃખની તકલીફો હોય કે ફાઇનાન્સની પ્રોબ્લેમ હોય, એ સુખડની રાખડી ભાઈને સુખડની રાખડી બાંધે તો એને પ્રોસ્પેરિટી અને એ બધા યોગનું એક્ટિવેશન થાય છે. રક્ષાપોટલી. ઘણા પૂછતા છે કે રક્ષાપોટલી એટલે શું, અને રક્ષાપોટલીની અંદર શું મૂકવામાં આવે છે જેનાથી બાંધવાથી આપણને રક્ષા મળે છે. રક્ષાપોટલી એટલે રક્ષા, તમને નેગેટિવ ઉર્જાથી રક્ષા, નેગેટિવ માણસોથી રક્ષા અને લોકોની નજરદોષથી બચવા માટે રક્ષાપોટલી બાંધવામાં આવે છે. રક્ષાપોટલી ઓલવેઝ લાલ કલરના દોરામાં બાંધવામાં આવે છે. રક્ષાપોટલીની અંદર સરસોના દાણા હોય છે અને ચણોટી પણ હોય છે, અને એ નજર ના લાગે એના મંત્રોથી સિદ્ધ કરીને રક્ષાપોટલી બનાવવામાં આવે છે. અને એ રક્ષાપોટલી બાંધવાથી આપણને ડી એનર્જી, નેગેટિવ એનર્જી અને એ બધાથી રક્ષા મળે છે. બીજું કે બ્રાહ્મણીની પણ રાખડી આવે છે કે બ્રાહ્મણીની રાખડી બાંધવાથી ઘણું સારું રહે છે. પણ બ્રાહ્મણી શું છે? એ આયુર્વેદમાં બ્રાહ્મણી વિદ્યા માટે છે. અને બ્રાહ્મણીની ના પાવડર બનાવી અને આપવાથી બાળકોની બુદ્ધિનો વિકાસ બહુ સારો થાય છે. અને એની ઓરિજિનલ બ્રાહ્મણીની રાખડી બનાવીને અને આ પહેરવાથી બાળકને એજ્યુકેશનમાં સૌથી સારો ફાયદો થાય છે. બાળક જે હોય છે એટલે બાળક પણ કહી શકાય અને આપણા ભાઈ પણ કહી શકાય. જે ભાઈ નાનો હોય અને વીક હોય તો એને બ્રાહ્મણીની રાખડી બાંધી શકાય છે. અને અગર જો ભાઈ આઈટીની એક્ઝામ આપવાના હોય, નીટની એક્ઝામ આપવાનો હોય કે કોઈ પણ સરકારી કાર્યની એક્ઝામ આપવાનો, તો એમને બ્રાહ્મણીની રાખડી બાંધવાથી એમને તેમાં સક્સેસ મળે છે. જો માર્ક્સ ના આવતા તેમાં માર્ક્સ આવવાના પણ ચાલુ થાય છે. હવે રહી અત્યારે બધા કે ઈ લેવલ જે હોય છે ક્રિસ્ટલ, એની રાખડી કેવી રીતે કેમ બાંધવામાં આવે છે? ઈ લેવલ રાખડી એ હોય છે કે જે નજર દોષ માટે હોય છે. બ્લેક મેજિક જો કોઈની ઉપર ભાઈ ઉપર થયેલું હોય કે ભાઈને કોઈ નજર લાગી હોય જેના કારણે ભાઈ કાયમ માટે બીમાર રહેતો હોય, હેલ્થ સારી ના રહેતી હોય અને ભાઈને બહુ નજર લાગી જતી હોય જેના કારણે ભાઈ અવળા રસ્તે ચડી ગયો હોય, તો એ ટાઈમે તમે ક્રિસ્ટલમાં એ લેવલની જે રાખડી છે એ પહેરાવો તો એનાથી એ બધી નેગેટિવ ઉર્જાને, અવળી રસ્તે ગયેલાની જો કોઈ પણ નેગેટિવ ઇફેક્ટ આપી હોય એ દૂર થાય છે અને તમને સારામાં સારા રિઝલ્ટ મળે છે.